ખેડાના મહેમદાવાદમાં કબૂતરબાજ સામે ફરિયાદ દાખલ થઈ છે। વિદેશ મોકલવાના નામે લાખોનું ફુલેકું ફેરવીને તેઓ ફરાર થઈ ગયા। કબૂતરબાજ ભૌમિક પંડ્યા સામે ફરિયાદ નોંધાઈ છે। વેપારીના પુત્રને કેનેડા મોકલવાના નામે 8 લાખ પડાવી દીધા। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો મહેમદાવાદમાં લાખોનું ફુલેકું ફેરવીને ભાગી ગયેલ કબૂતરબાજ વિરુદ્ધ આખરે ફરિયાદ દાખલ થઈ છે। વિદેશ મોકલવાની નામે 8 લાખની ઠગાઈ કરી હતી। નડિયાદના પીજના કબૂતરબાજ સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહેમદાવાદ પોલીસે પીજના ભૌમિક પંડ્યા સામે ગુનો દાખલ કર્યો। મહેમદાવાદ પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે વિદેશ મોકવાની લાલચ આપીને પૈસા પડાવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। અત્યારે તો માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે કે વિદેશ મોકલવાના નામે 8 લાખ રૂપિયા પડાવ્યા છે, પરંતુ અન્ય કોઈને પણ છેતર્યા છે કે નહીં તે પોલીસ તપાસ કરી રહી છે। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, કઈ જગ્યાએ આ પ્રકારની તે એજન્સી ચલાવતો હતો અને લોકો તેને સંપર્કમાં આવતા હતા? ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ? જી પ્રીતિ, આ સમગ્ર જે ઘટના છે એ ખેડા જિલ્લાની છે। ખેડા જિલ્લાના નડિયાદ, આણંદ સહિત મહેમદાવાદમાં પણ આ જે વ્યક્તિ છે કે જેનું નામ છે ભૌમિક પંડ્યા, તેના વિરુદ્ધ હાલ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ જે આરોપી છે ભૌમિક પંડ્યા, તે લાખોનું ફુલેકું ફેરવીને તે અત્યારે ભાગી ગયો છે અને એક જણ નહીં પરંતુ કેટલાય લોકોના પૈસા તેને લઈ લીધા છે। વિદેશ મોકલવાના નામે તેને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને ઠગાઈ આચરી છે। અંતે એક જે વ્યક્તિ છે કે જે આનો ભોગ બન્યા છે, શિકાર બન્યા છે, તેમણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। હાલ પોલીસ દ્વારા તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ જે આરોપી છે તેને લઈને શોધખોળ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે।